જ્યોતિર્લિંગ ગોયલની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, સીધા જઈશું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર અને કેન્દ્ર સરકારમાંથી પણ મદદ મળે. આવી 13 મેડિકલ કોલેજ આપણા ગુજરાતમાં ઊભી થઈ. 13 GMERS ની 13 મેડિકલ કોલેજો. આમનું કામ શું? કે સસ્તી ફી, જો કે સસ્તી તો રહી નહીં, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં જે ફીસ હતી એવું સ્ટાન્ડર્ડ તો ન જ રહ્યું, કે સરકારી મેડિકલ કોલેજ જેવું સ્ટાન્ડર્ડ ના રહ્યું, પણ કમ્પેર ટુ પ્રાઇવેટ મેડિકલ કોલેજ થોડું સસ્તું હતું. હવે આ 13 મેડિકલ કોલેજોમાં મારી પાસે આ સરકારનો પરિપત્ર છે. 28 જૂન 2024 આ પરિપત્ર જે છે એ પ્રમાણે આ 13 મેડિકલ કોલેજો જે GMERS ની છે એમાં ડોક્ટરો, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સહિતના મેડિકલ ક્ષેત્રના સાથે જોડાયેલું માનવ બળ વધારવા માટે GMERS હોય. અહીં શું થયું? મેં આ પરિપત્ર જે આપને બતાવ્યો એ પ્રમાણે આ પરિપત્ર મુજબ સરકારી કોટામાં જે 67%, મેનેજમેન્ટ કોટામાં 88% અને NRI કોટામાં $3000 ફી વધારો કર્યો. ફરી વખત રિપીટ કરું છું કે સરકારી કોટામાં, એટલે કે માણસ મેરિટ્સ પર ગયો છે ડોક્ટર થવા, એની જે ફી હતી એમાં 67% વધારો, મેનેજમેન્ટ કોટામાં 88% વધારો અને NRI માં $3000 એટલે કે $22000 હતા એ હવે $25000. આપને નવાઈ લાગશે કે આવો ફી વધારો થાય ખરો? કોઈ વિદ્યાર્થી 10માં હશે, 11માં હશે, એ ખ્વાબ જોવે ત્યારે એને નક્કી હોય કે ભાઈ હું GMERS ની મહેનત કરીને મેડિકલ કોલેજમાં જઈશ તો આટલી ફી હશે, માટે મારે કોમર્સ નહીં સાયન્સ લેવું છે, ડોક્ટર થવું છે. આવા મધ્યમ વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓનું સપનું રોળી નાખે એ પ્રકારનો આ ફી વધારો છે. હું આપને જો એના આંકડાઓ આપું તો સરકારી કોટાની બેઠકમાં અત્યાર સુધી જે વાર્ષિક ફી છે એ 3.30 લાખ લેવામાં આવતી. 3.30 લાખ, જેમાં 66% વધારો કરી અને હવે જે આ પરિપત્ર મુજબ ફી થશે એ 5.50 લાખ એટલે 5.5 લાખ રૂપિયા. હવે આપ જોજો કે ડોક્ટર થવા માટેનો એ બહાર ડોક્ટર પડે ત્યારે એના ઉપર કેટલું ભારણ આવે. એ જ રીતે મેનેજમેન્ટ કોટામાં 9 લાખ રૂપિયા ફી હતી, 9 lakhs. એ આ પરિપત્ર સરકારે કરીને 9 લાખના 17 લાખ રૂપિયા એક વર્ષના 9 લાખમાંથી 17 લાખ કરી દીધા. અને મેં આપને કહ્યું એમ $22000 NRI ના હતા, એમાં $3000 નો વધારો કરીને $25000 નો વધારો એ સરકારે આ પરિપત્ર દ્વારા, જે પરિપત્ર 28 જુલાઈ છે, 28 જુલાઈ 2024, સોરી, એક ડેટનું કરેક્શન કરાવું કે 28 જૂન 2024, 28 જૂન 2024 નો મેં આપને આ પરિપત્ર જે બતાવ્યો એ 28 જૂન 2024 નો આ પરિપત્ર છે. આપને સૌને આ પરિપત્રની નકલ પણ હું મનીષભાઈને કહીશ કે આપને પરિપત્રની નકલ પણ સરકારને આપશે. એક વર્ષ પહેલા પણ આવો જ એક પ્રયત્ન થયો હતો. ત્યારે મેં જ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે આ અયોગ્ય છે. ચૂંટણીઓ પણ માથા ઉપર હતી અને એટલે
એ વખતે નહીં કર્યો, આ વર્ષે આવો તોતિંગ ફી વધારો કર્યો. મને ખબર પડી એટલે હું દિલ્હી હતો, પાર્લામેન્ટનો છેલ્લો દિવસ હતો. મનીષભાઈ અને મિત્રોએ મારું ધ્યાન દોર્યું, અમારા NSUI ના છોકરાઓએ ધ્યાન દોર્યું. 4મી તારીખે જ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે આ ફી વધારો તમારે નહીં કરવો જોઈએ, હજી ઘટાડવાની જરૂર છે. હું તો કહીશ સરકારી મેડિકલ કોલેજ બનાવો ને ઘટાડો, કારણ કે તો જ ડોક્ટરમાં દેવના દર્શન લોકોને તો જ થશે જો નજીવી કિંમતમાં ડોક્ટર બન્યો હશે. માથે કરીને દેવું કરીને તમે એનું શોષણ કરીને ડોક્ટર બનાવશો તો એ ડોક્ટર સમાજમાં સેવા નહીં કરે, એ પાછું લઈને મેવા કમાવાનો પ્રયત્ન કરે. માનસિકતા એક યુવાન ગુજરાતનો ડોક્ટર બનનારની સેવાની ભાવના હોય છે ને સેવા માટે આ વ્યવસાયમાં આવે છે. તમે એનું સરકાર શોષણ કરશો તો એની માનસિકતા વિપરીત થશે. એટલે પણ સરકાર આ પરિપત્ર પાછો ખેંચે. થશે શું? GMERS માં તમે વધારો આપી દેશો એટલે પ્રાઇવેટ વાળા ઓર વધારો માંગશે. કે તમે જો GMERS જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મદદ કરે છે એને જો તમે 66.66% સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં 88.88% વધારો કરી આપતા હો તો અમને કરી આપો. એટલે હવે પછી પ્રાઇવેટ વાળા આના આધાર ઉપર તમારી પાસે માંગણી કરશે. એટલા માટે મેં 4મી તારીખે પત્ર લખ્યો હતો. આજે ફરી એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને એની એક કોપી આરોગ્ય વિભાગના મંત્રીશ્રીને મોકલી રહ્યો છું. ફરી વખત પત્ર મોકલી રહ્યો છું. મારા પાસે અનેક વાલીઓએ રજૂઆત કરી છે કે અમારા માટે આ અન્યાય કરતા છે. અમે એક ગોઠવણ રાખી હોય ને એમ મગજમાં કદાચ થાય તો 2-5%, 10% સુધીનો વધારો સમજી શકાય. 66% ને 88% વધારો ધડામ દઈને આવે તો અમે કેવી રીતે આને પહોંચી શકીએ? વાલી મંડળોએ રજૂઆત કરી. જેના દીકરા દીકરીઓને એવું લાગે છે કે અમને આ વખતે મેડિકલ કોલેજમાં અમારા બાળકોને પ્રવેશ મળવાનો છે, એમણે પણ રજૂઆત કરી છે. પર્સનલી પણ આજે કેટલાક મળવા આવ્યા હતા અને હજી બપોર પછી પણ મને મળવા માટે આવવાના છે. હું હૈયાદારણ આપું છું કે અમારાથી થાય તે અમે પ્રયત્ન જરૂર કરીશું. ગુજરાતના તમામ વ્યક્તિઓ આના અસરગ્રસ્ત છે. જેના બાળકો ડોક્ટર થવા જવાના છે એ નહીં, પણ એ ડોક્ટર થઈને બહાર પડશે એની માનસિકતા જો ખરાબ ન થાય એટલા માટે તમામ ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે સરકાર ઉપર દબાણ લાવે. નીટની ગેરરીતિઓ મેં એની દિલ્હીથી આખી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મને લાગે છે આપણે સૌએ જોઈ હશે કઈ પ્રકારે ડોક્ટર થવા જનાર વ્યક્તિ